સુરત જિલ્લામાં હવે પાણી માટે બોરિંગ કરાવવું મોંઘું સાબિત થશે. વધતી જતી મોંઘવારીની અસર હવે બોરિંગ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. સુરત જિલ્લા બોરિંગ એસોસિએશન કામરેજમાં મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બોરિંગના દરોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લા બોરિંગ એસોસિએશનના હોદ્દેદાર અને સભ્યોની મળેલી મીટિંગમાં સર્વાનુમતે ભાવ વધારા પર મોહર મારવામાં આવે. એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ડીઝલના ભાવમાં થયેલો તોતિંગ વધારો, મશીનરીના સ્પેરપાર્ટ અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાના કારણે જૂના ભાવે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. પ્રતિ ફૂટે 20 થી 30 રૂપિયા સુધીનો ભાવ વધારો થવા જઈ રહ્યો છે. આ નિર્ણયના પગલે હવે ખેડૂત અને સામાન્ય જનતાએ બોરિંગ કરાવવા માટે ગજવું વધુ હળવું કરવું પડશે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે, ખર્ચને પહોંચી વળવા માટે ભાવમાં સુધારો કરવો અનિવાર્ય હતો. મારું નામ રાજુભાઈ ડોડિયા છે. હું સુરત જિલ્લા એસોસિએશન બોરિંગના પ્રમુખ છું અને આજે અમે બોરિંગના ભાવ વધારા માટેની મીટિંગ બોલાવેલી છે. ઘણા સમયથી લેબર કોસ્ટ અને ટૂલ બીટના ભાવ ખૂબ વધી ગયા હોવાથી આજે અમારા મીટિંગ બોલાવીને આજે ભાવ વધારો કરવાનો છે. આ ભાવ વધારાની જે પ્રોસેસ છે એ કયા કારણોસર તમારે ભાવ વધારાની જરૂર છે? કારણનું તો ટૂલ્સ બીટના ભાવ ખૂબ વધી ગયા છે. જે પહેલા 3-4 હજાર રૂપિયાના કિલો આવતા હતા, અત્યારે 18 થી 20 હજાર રૂપિયાના કિલો થઈ ગયા છે. પ્લસ લેબર કોસ્ટ ખૂબ વધી ગઈ છે. પ્લસ લોખંડ અને બીજી બધી મેન્ટેનન્સમાં ખૂબ વધારો આવવાને કારણે અમારે ભાવ વધારાની ફરજિયાત આજે કરવું પડ્યું. જૂના ભાવમાં અને અત્યારના ભાવમાં નવા ભાવમાં શું ફરક આવશે? બોરિંગે 20 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો ફૂટનો વધારો આવેલો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.